પ્રેઝ ધ લોર્ડ, ગુડ મોર્નિંગ, હાલેલુયા. ફરીને એકવાર એક સુંદર સવારમાં જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આ સુંદર તક મળી છે. હાલેલુયા. આપણા જીવનોમાં જાણે આ દિવસના શરૂઆતનો સૌથી પહેલો ચમત્કાર છે કે આપણે આપણી આંખો ઉગાડી છે, આપણા ચરણ જમીન પર મૂક્યા છે, આપણે સાજા ભલા તંદુરસ્ત સહપરિવાર છે, નહીં? હાલેલુયા. ઘણા બધા જીવનો પૂરા થયા છે અને ઘણા બધા લોકો હોસ્પિટલની બહાર, આઈસીયુના રૂમની બહાર અને જાત જાતના પ્રશ્નોમાં છે. પણ જુઓ, પ્રભુએ તેમના લોક તરીકે, તેમના બાળકો તરીકે હજી પણ આપણને ઘણી બધી બાબતોથી, એવી તકલીફોથી બચાવ્યા છે, દૂર રાખ્યા છે અને તેમનું ભજન કરવાને માટે આ સમય આપ્યો છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને એવા સર્વ લોકો જેઓને ઈશ્વરની મદદની જરૂર છે, પ્રભુ તેઓને હમણાં જ સહાય તથા મદદ કરો. પ્રભુનું પવિત્ર વચન, યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે. ઉત્પત્તિ 29 અને 32. હાલેલુયા. આ માસમાં આપણી વ્યવસ્થા પ્રમાણે આપણે રોજ યાદ કરીએ છીએ અને વચન દ્વારા પણ પ્રભુ આશીર્વાદિત કરે આપણને બધાને. હાલેલુયા. ઘણી બધી વાર આપણા ઈશ્વર આપણા જીવનોમાં અશક્ય બાબતો કરતા હોય છે, અનબિલિવેબલ. તમારા કે મારા બોલવા દ્વારા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારી અને મારી પ્રાર્થના દ્વારા પ્રભુ ઘણા બધા ઉપયોગી કામો કરતા હોય છે. ઘણીવાર આપણા ઘરોમાંથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ પ્રભુ સાંભળે છે, નહીં? હું તમને કોરોના સમયની એ વાત કરવા માંગુ છું. એક વખત કદાચ આ સાક્ષી મેં આપી છે, પણ ફરીવાર આજે તમારી આગળ આ સાક્ષીને રજૂ કરવા માંગુ છું. કોરોના સમયની વાત છે અને એક જુવાન દીકરી જેના શરીરમાં અશુદ્ધ આત્મા ડેવિલ સ્પિરિટ હતો અને એ પુષ્કળ ધમાલ કરતી હતી. એમના કુટુંબીજનોને, બાળકોને બીવડાવતી હતી અને પરિવાર ઘણું જ ગભરાઈ ગયું હતું. પરિવારના મુખ્ય સભ્યએ ફોન જોડ્યો, તમે અત્યારે આવો. પણ અમારાથી નજદીકનું મોટું ગામ અને મોટું શહેર અને એ શહેરનું એક નાનું ગામ, એટલે અહીંયાથી ટ્રાવેલિંગ કરીને જવું પડે અને એ સમય દરમિયાન આપણે જાણતા હતા કે સાંજે અમુક કલાકો પછી કર્ફ્યુ લાગી જતો હતો, નહીં? કોઈને બહાર નીકળવા દેવામાં આવતા ન હતા. અગત્યતા હતી. પછી મારી ટીમ સાથે વાત કરી અને અમે નક્કી કર્યું કે ભલે ત્યાં જવાતું નથી, પણ પરિવાર મુશ્કેલીમાં છે માટે મદદ કરીએ. એ સમયે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો
વોટ્સઅપમાં જે ફીચર છે વિડીયો કોલનું, કોન્ફરન્સ એડ કોલ્સમાં કરીને મારી ટીમ સાથે એ પરિવારને જોડ્યું. તેઓ બીતા પણ હતા કે ફોન લઈને એની આગળ ઊભું રહેવું, એને ફોનમાં લક્ષમાં લેવી. અને જ્યારે અમે જોયું ત્યારે બિહામણું મોં પણ હતું. પણ અમે લોકોએ કોન્ફરન્સમાં મારા ઘરેથી, બીજા એક ઘરેથી, મારી ટીમના ઘરેથી, મતલબ કે અમે સપરિવાર પ્રાર્થનામાં જોડાયા. એટલે દેવે એ સમયમાં એક એવું મોટું કામ કર્યું કે જેની અમે જાણે કે પહેલી વાર અમે જોયું કે જે એમ કીધું શબ્દો બોલ. નહીં, પ્રભુનો આ વચનોમાં આપણે જોઈએ છે કે રોમી અમલ્લાનો ચાકર ઘરે બીમાર હોય છે, કીધું શબ્દો બોલ. અને એ દિવસો દરમિયાન અમે પ્રાર્થના કરી અને એ દીકરીને છુટકારો મળ્યો. પ્રભુએ સાંભળ્યું. હાલેલુયા. અમારો પ્રથમ અનુભવ એ હતો, પ્રભુએ એવા ઘણા બધા કામો કરાયા છે. ઘણીવાર યાદ પણ નથી રહેતું અને અમે લખી પણ નથી રાખતા, જો કે એનો મહિમા સર્વ ઈશ્વરને મળો. ક્યારેક જ્યારે યાદ આવે છે ત્યારે હું તમારી આગળ એને શેર કરું છું કે કદાચ કોઈ પરિવારને એના દ્વારા ઉત્તેજન મળે. તમારો પણ ઉપયોગ કરી શકે છે, અમારો પણ, અને જે કોઈ પ્રભુની પાછળ ચાલે છે તેમનો પણ. એ સમય દરમિયાન પ્રભુએ એક એવું મોટું કામ કર્યું. અને દીકરી, જુવાન દીકરી હતી, 18 વર્ષની દીકરી, અને પ્રભુએ એને એ દિવસે છુટકારો આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વખત આપણે ઈચ્છતા હોય છે નહીં કે આપણે કોઈ જગ્યા પર જઈએ અને પ્રાર્થના કરાવીએ, અથવા કોઈ ગ્રુપ, કોઈ ટીમ, કોઈ સેવક મારા ઘરે આવે અને પ્રાર્થના કરે. પણ મેં જોયું છે ઘણી બધી વાર ઈશ્વરની મરજી બહુ જુદી હોય છે, અલગ હોય છે. અને ઘણીવાર પ્રભુ લઈ પણ જાય છે, ઘણીવાર પ્રભુ નથી લઈ જતા, તો પણ આવી રીતના પ્રભુ કાર્ય કરે છે. હાલેલુયા. માટે વિશ્વાસ રાખીએ. એક જગ્યા પર પહેલાં હું જતો હતો સંગતમાં, અને ત્યાંના પ્રેયર ટાવરમાં મારો નંબર લીધો હતો. અને એક વખત રાત્રે ફોન આવ્યો, મેં ઉપાડ્યો અને તેમણે એ પાળકનું નામ દીધું. મેં કહ્યું, જો હું એ પાળક નથી અને ઘણા સમયથી હું ત્યાં જતો નથી, હું તમને એમનો નંબર આપું છું. નંબર આપ્યો, પણ એ નંબર એમને લાગ્યો નહીં. ફરી વાર મને ફોન કર્યો કે તમે પ્રાર્થના કરાવશો? મેં કહું હા. મેં કહું શું થયું? તો કોઈક બેન હતા જેનામાં અશુદ્ધાત્મા હતો અને પુષ્કળ ધમાલ કરી રહ્યા હતા. મેં કહું સારું, સ્પીકર ઓન કરો. અને એ સમયે પ્રાર્થના કરી અને પ્રભુએ એમને છુટકારો આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પછી એ સમયોમાં ઘણા બધા ફોન એવા આવ્યા, પ્રાણીઓ માટે પણ આવ્યા. કોઈકની બકરી, કોઈકની ભેંસ, અને એવા તેમના પ્રશ્નોને માટે પણ પ્રભુએ તેમના જીવનોમાં, ગામના લોકોની અંદર પ્રભુએ કાર્ય કર્યું છે. હાલેલુયા. આપણા પ્રભુ કેવળ માણસોમાં નહીં, પ્રાણી પક્ષીઓમાં પણ પ્રભુ કાર્ય કરે છે. હાલેલુયા. તેઓના માટે કરેલી પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આપણે એવા ઈશ્વરની ઉપાસના કરી રહ્યા છે, તેમનું ભજન કરી રહ્યા છે કે જે આપણી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે. માટે બીએ નહીં, ગભરાય નહીં, એક આનંદ સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ. હાલેલુયા. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે એવા ઈશ્વર છો, તમે એવા પરમેશ્વર છો કે બહુ જ અલગ અલગ રીતે જે અમારા સર્વના જીવનોમાં કામ કરે છે. હા પ્રભુ, થેન્ક યુ. અમે સ્તુતિ કરતા, આભાર માનતા
તમારા ચરણોમાં નમી જઈએ છીએ કે તમે અમારા જીવનમાં છો. તમે તમારી ઓળખ આપી છે, અમે તમારું ભજન કરી શકીએ છીએ. તેના માટે ખરેખર પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ એના માટે જે તે અમારા પરિવારો, સેવક સેવિકાઓ, અમારા વરદાદાઓ એના માટે જવાબદાર છે કે જેમના લીધે પ્રભુ અમને પ્રભુ આટલો સુંદર સમય મળ્યો છે. પ્રભુ તેમના માટે પણ, તેમના જીવાઈ ગયેલા જીવનો માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, તમારી સમક્ષ નમી જતા અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમારું જીવન અમે તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ આ તપ ઋતુમાં, લેન્ડ સિઝનમાં પ્રભુ અમારું જીવન બદલાય, નમ્ર બને અને પ્રભુ ઈર્ષા, અદેખાઈ, ગુસ્સો, ઘમંડ અને ઘણી એવી બાબતો પ્રભુ જે તમને અગમ્ય છે અમારામાંથી દૂર થાય. અમે તમારા વિવેકી બાળકો બનીએ, ધીરજ રાખતા શીખીએ, સહન કરતા શીખીએ, સહનશીલ બનીએ પ્રભુ. એવું તમે પ્રભુ થવા દેજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. ઘણી બધી વાર પ્રભુ અમે સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને ફરીવાર વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમને તમારાથી દૂર ન જવા દો. જો કોઈ અમારામાં નબળાઈ છે તો પ્રભુ એ નબળાઈને દૂર કરો. અમારો વિશ્વાસ અમારામાં મજબૂત બને પ્રભુ. અને આજે સવારમાં તમારી આગળ નવવું ભજન કરવું અમારા બધા માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ, જેઓ આ સંગતમાં છે તેમને તમે આશીર્વાદ આપો. જે તે બાબતોને લઈને તેઓ તમારી આગળ નમ્યા છે, તમે જાણો છો પ્રભુ, તમારાથી કંઈ પણ અજાણ નથી. ત્યારે પ્રભુ એ સગળા લોકોને તેમની મુશ્કેલીઓ પ્રમાણે, તેમના દુઃખ પ્રમાણે, તેમની જરૂરિયાત પ્રમાણે, તેમની ચિંતા પ્રમાણે, તેમની વિનંતી પ્રમાણે, તેમની અરજ પ્રમાણે પ્રભુ તમે હમણાં જ સહાય અને મદદ કરો પ્રભુ. તમે તેમને ઉત્તર આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે, દારૂ, જુગાર, જાત જાતના વ્યસનોમાં છે પ્રભુ. પ્રભુ ખરાબ કુટેવોના કારણે, વ્યસનોને કારણે પ્રભુ ઘણી જગ્યાએ પ્રભુ એ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રભુ તેઓ કુટુંબમાં, ઘરમાં અસભ્ય વર્તન કરે છે પ્રભુ. સાધનો વેચી નાખે છે પ્રભુ, વાસણો, ઘરોમાં રહેલા નાણાં લઈ જાય છે પ્રભુ. અને પ્રભુ એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે એવા ઘરોમાં તમારી શાંતિ થાય. એ જે તે બાબતના કારણે આ બધી બાબતો બની રહી છે એ કારણને તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. માંદાઓ છે પ્રભુ, હોસ્પિટલમાં છે, હોસ્પિટલની બહાર છે, ઘણી બધી વિનંતીઓ છે પ્રભુ. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં પ્રભુ ઘણા બધા રોગો, ઓપરેશનો, તકલીફો, દુઃખો પ્રભુ અને જાત જાતના રોગો પ્રભુ પકડાયા છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજે સવારમાં જે તે રોગ તેમના શરીરમાં હોય એ રોગ દૂર થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ. તેઓને સાજાપણું મળે પ્રભુ, તંદુરસ્ત થાય એવું થવા. દરેક લોકોને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો પ્રભુ. અને પ્રભુ તેમના ઘરોમાં રહેલો લડાઈ ઝઘડો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ પિતા, પ્રભુ ખોટા જે બાબતોના લીધે પ્રભુ, જે ચળવણીના લીધે અથવા પ્રભુ ઈર્ષ્યા દેખાઈના લીધે
જે કંઈ લડાઈ ઝઘડાઓ છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, કારાવાસમાં છે પ્રભુ, આ બધી બાબતોને તમે નોંધમાં લો અને એમાંથી તમે તેમને છુટકારો આપો પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો. જેમની પાસે કોઈ રોજગાર નથી એમને રોજગાર આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ પણ પ્રભુ દોરી જાઓ અને તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને દૂર કરો, 2 મકાનો વેચાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં લોકો પાસ થાય, તમારા બાળકો સાથે પ્રભુ 10મા અને 12માના વિદ્યાર્થીઓને પણ તમારી સમક્ષ લાવે છે, તેમને તંદુરસ્ત રાખજો, તેમની પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરાવજો પ્રભુ. હા પ્રભુ, લોનની જરૂર છે, લોન આપો. મકાન જે 2 વેચવાના છે તે બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની પર તમે સાથે રહેજો પ્રભુ. અમારી પર છેલ્લી બાબતને પૂરી પાડજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અને પ્રભુ, જે કંઈ બાબતો અમને તકલીફ આપી રહી છે પ્રભુ પિતા, અને જે અમારા સતાવનાર હતા એમના મનોને પ્રભુ તમે બદલજો અને તમે અમારી સંભાળ અને કાળજી લેજો ને તમારા કાર્યને તમે આશીર્વાદિત કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર માનવાને શુદ્ધિકરણ તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આ બાપ આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.